કમોસમી વરસાદના કારણે પાક નુકસાન થયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા પાક નુકસાન સહાય ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આથી વહેલી સવારથી જ ખેડૂતો પાક નુકસાન સહાય મેળવવા માટેના ફોર્મ ભરવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરમાં ફોર્મ ભરવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે 7/12નું પોર્ટલ પણ બંધ હાલતમાં હોવાનું તેમજ ફોર્મ ભરવા સ્થળ ઉપર પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદાર કચેરીએ જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। આમ તંત્રની કામગીરી સામે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। બીજું દાખલામાં ફૂલ ગળદી થાય છે 7/12 ને 8 અને પિયતના દાખલામાં બહુ ગળદી થાય છે। કોઈ જાતની વ્યવસ્થા નથી અને ખેડૂત જો અહીં આવે તો ખેતીનું કામ અટકે। રોજવારો જાય તો 400-500 રૂપિયા રોજ પડે તો જો આપવાનું હોય તો આપો, નકર તમે ના પાડી દો, કંઈ વાંધો નથી અમને। ભગવાને માર્યા એવા તમે મારો।